નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। 11મા કૃષિ મહોત્સવનો અરવલ્લીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ। ભાજપ દ્વારા 22 થી 26 મે દરમિયાન બૂથ કક્ષાએ એક સાથે વ્યાપક મહાસંપર્ક અભિયાન યોજાશે। અમદાવાદમાં થઈ ફાયર ડેની ભવ્ય ઉજવણી। હેલિકોન ડ્રાઈવ સિસ્ટમ સેગમેન્ટે ભારતમાં ત્રીજા પ્લાન્ટનું કર્યું લોકાર્પણ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફાર્મિંગ નીતિ અન્વયે સજીવ ખેતી અપનાવનારા ધરતીપુત્રોને વિશેષ પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી। મુખ્યમંત્રી કૃષિ ક્ષેત્રે અને પશુપાલન વ્યવસાયને સમૃદ્ધ તથા વૈશ્વિક ઊંચાઈએ લઈ જવાનો ગુજરાત પ્રયોગ કૃષિ મહોત્સવ ગ્રામીણ અર્થતંત્ર સહિત સર્વાંગી વિકાસનો ઉદ્દીપક બન્યો છે એમ તેમણે ગૌરવપૂર્ણ જાહેર કર્યું હતું। મુખ્યમંત્રીએ ગુજરાતના હરિક્રાંતિ અને પશુપાલન ક્ષેત્રે મોડલ રૂપ બની રહેલા કૃષિ મહોત્સવ ના 11મા ચરણનો અરવલ્લીના મુખ્ય મથક મોડાસાથી પ્રારંભ કરાવ્યો હતો। તેમણે રાજ્યવ્યાપી કૃષિ મેળાનો શુભારંભ કરાવતા પહેલા ગૌ માતાનું પૂજન કર્યું હતું। કૃષિ મેળા સાથે યોજાઈ રહેલા પશુ મેળાને, રોગ સારવાર મેળાને તથા કૃષિ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું। આનંદીબેન પટેલે વિકાસ દર ડબલ ડિજિટ પહોંચાડવાનું છે કૃષિ મહોત્સવના સફળ આયોજનમાં મળી રહેલા ધરતીપુત્રોના સક્રિય યોગદાનને જણાવ્યું હતું। આનંદીબેન પટેલે ખેડૂતોની જમીન સરકાર પચાવી લેવા જમીન સંપાદન કાયદો લાવી છે તેવી બુમરાણ મચાવી રહેલા તત્વોને આડે હાથ લેતા જણાવ્યું કે વિકાસના કામો, કૃષિ વિકાસ, શિક્ષણ, માર્ગો, પુલો જેવી જનહિતના કામો માટે સરકારી જમીનો સંપાદિત કરાશે। સરકાર રાજ્યમાં કે દેશમાં કોઈ ખેડૂતની જમીન જબરજસ્તીથી સંપાદન નહીં કરે તેવો વિશ્વાસ રાખવા ધરતીપુત્રોને અપીલ કરી હતી। આપણે દર વર્ષે કૃષિ મેળો, પશુપાલન, એના ઓપરેશનો, આ બધું જ પ્રદર્શનના માધ્યમ રૂપે આપણા કિસાન ભાઈઓ બહેનોને બતાવતા હોઈએ છીએ, તાલીમ આપતા હોઈએ છીએ। બધા એટલા માટે કર્યો છે કે કિસાનો ધીરે ધીરે કરીને આવે ને 2 દિવસ રોકાય, જેથી એમને જે કોઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવું હોય એ આપી શકાય। પ્રદર્શનનો એ ધ્યાનથી એક નિરીક્ષણ કરી શકે, એ જોઈ શકે, સમજી શકે અને વૈજ્ઞાનિકો પાસેથી વધારે સારું માર્ગદર્શન મેળવી શકે, એના માટેનો આપણો આ પ્રયત્ન છે। અને એટલે જિલ્લા પંચાયત સીટ ઉપર આવા મેળાઓ થઈ રહ્યા છે। પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રભારી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર દિનેશસિંહજી શર્મા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી સંતોષજી, પ્રદેશ પૂર્વ પ્રભારી ઓમ માથુરે દીપ પ્રાગટ્ય કરી મહાસંપર્ક અભિયાનના પ્રદેશ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું। જિલ્લા મહાનગરના મહાસંપર્ક અભિયાન ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જની કાર્યશિબિરને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુએ જણાવ્યું કે ગુજરાતની જનતા લોકશાહીને પચાવનારી જનતા બની ગઈ છે। જનતાના સુખે સુખી અને દુખે દુખી કઈ પાર્ટી છે તે જનતા ઓળખી ગઈ છે। ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ હકારાત્મક રાજનીતિનો માર્ગ નક્કી કર્યો છે, તેને ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અનુસરી રહ્યા છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કાર્યશાળામાં સૌ ઉપસ્થિત આગેવાનોને સરકારી યોજના અંગેની માહિતી આપતા જણાવ્યું કે સરકારની કામગીરી સંપર્ક અભિયાન દરમિયાન ઘરે ઘરે પહોંચીએ ત્યારે લોકોની અપેક્ષા શું છે તેનું સર્વે પણ કાર્યકરો દ્વારા થાય। જનસંપર્ક એ જન સુખાકારી માટેની ચાવી છે। પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર દિનેશસિંહજીએ જણાવ્યું કે ગુજરાત ભાજપે 1 કરોડ સદસ્યનો લક્ષ્યાંક હાંસલ કરવા બદલ અભિનંદન આપતા તેમણે વધુમાં જણાવ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સમયથી કઠિન દોડમાં પાર્ટી ચાલી રહી છે। આજે 10 કરોડ સદસ્ય તે પહોંચી છે, તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગઈકાલે ફાયર ડેની ઉજવણી કરવામાં આવી।
આ ફાયર ડે નો પ્રારંભ અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર મીનાક્ષી પટેલ, ડેપ્યુટી મેયર બિપિન સિક્કા, મ્યુનિસિપલ કમિશનર ડી તારા ઉપસ્થિતિમાં થયો હતો, જેમાં ફાયર વિભાગના જવાનોએ વિવિધ ડેમોન્સ્ટ્રેશનો રજૂ કર્યા હતા. આ ઉજવણીમાં એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ, 1 ટન ટેબલ લેન્ડ, 46 વોટર બાઉઝર, 13 વોટર ટેન્કર, 2 ફોર્મ નસ્ટ, 3 હાઈ વેલ્યુ પમ્પ્સ, 28 એમ્બ્યુલન્સ વાન અને 22 સબવાહિની ગોઠવવામાં આવી હતી. રિવરફ્રન્ટ ઉપર મોડે પણ ફાયર બ્રિગેડે ફાયર ડે ની ઉજવણી કરી અને તેમાં દિલ ધડક કરતબો પણ રજૂ કર્યા. આ ફાયર ડે ની ઉજવણી વખતે આગ ઠારવવા માટે પાણીના ફુવારાઓ ચાલુ કરાતા લોકોએ ગરમીમાં ઠંડીનો અહેસાસ પણ કર્યો હતો. ઓર્લિકોન ડ્રાઈવ સિસ્ટમ સેગમેન્ટે ભારતમાં સાણંદ ખાતે પોતાના ત્રીજા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ વૈશ્વિક સ્તરે સેગમેન્ટ માટેની 10મી ઉત્પાદન સુવિધા છે. ઓર્લિકોન ડ્રાઈવ સિસ્ટમના CEO ડોક્ટર બેનર્ટ મેટ્સ એ જણાવ્યું કે આ ઉદ્ઘાટન ભારતમાં ડ્રાઈવ સિસ્ટમો સેગમેન્ટના વધુ વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે. વધારાના ઉત્પાદન ક્ષમતા સાથે અમે ભારતમાં અમારી વૃદ્ધિ ચાલુ રાખીશું અને વધુ હાઈટેક આધારિત ઉત્પાદનોમાં અમારા ક્ષમતાઓ અપગ્રેડ કરવાના પ્રયાસો પણ કરીશું. વધુમાં તેમણે જણાવ્યું કે અનુક્રમે ગ્રેટર નોઈડા અને બેલગામ ખાતે ઓર્લિકોન ડ્રાઈવ સિસ્ટમો સેગમેન્ટ તેની બ્રાન્ડ ઓર્લિકોન ગાઝિયા અને ઓર્લિકોન ફેરફિલ્ડ ઉત્પાદન સાઇટ સાથે 1999 થી ભારતમાં હાજર છે. 2 કરતા ઓછા વર્ષમાં પ્રખ્યાત સમારોહ પછી અમે સાણંદ ખાતે ઉત્પાદન શરૂ કર્યું છે. ઓર્લિકોન ડ્રાઈવ સિસ્ટમ સેગમેન્ટના બિઝનેસ યુનિટ હેડ વિવેક પ્રકાશે જણાવ્યું કે ઓર્લિકોન ડ્રાઈવ સિસ્ટમ સેગમેન્ટ છેલ્લા દાયકામાં અડધા ઉપરાંત ભારતમાં મજબૂતાઈ મેળવી છે. સાણંદ ઓટોમોબાઈલ કંપનીઓ માટે એક સ્થાપિત કેન્દ્ર છે અને એસેમ્બલ ઉત્પાદનો અને પ્રોટોટાઇપ વિશે સારી ઇજનેરો માટે એક મુખ્ય વિસ્તાર પણ બની રહ્યો છે. આમ સાણંદ ખાતેના આ પ્લાન્ટથી હવે ભારતમાં તેની મજબૂતાઈ વધશે તેમ તેમણે જણાવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.